अब की बार 12 लाख पार। जी हाँ, चर्चा जबरदस्त થઈ રહી છે। 12 લાખ પાર મધ્યમ વર્ગ ઉપર લક્ષ્મીજીની કૃપા વરસી છે। લક્ષ્મીજીએ ખૂબ ધન વરસાવ્યું છે। ખિસ્સામાં 20 થી 30 તારીખની વચ્ચે જે પૈસા નતા બચતા, ઇન્કમ ટેક્સ પર સૌથી મોટી આ વાત છે કે 12 લાખ ઉપર 1275 સુધી તમારે કોઈ ટેક્સ આપવો નહીં પડે। આ ઉપરાંત ઘણી બધી વાતો સામે આવી રહી છે। તો સૌથી વધારે જે જાણકારી રાખે છે પૂર્વ નાણામંત્રી નીતિન પટેલ જોડાઈ ગયા છે। નીતિનજી, આપનું સ્વાગત ઝી 24 કલાક પર। જે રીતે બજેટ તમે જોયું છે, શું કહેશો આ બજેટને લઈને? કારણ કે જે મધ્યમ ગરીબ વર્ગની વાત છે કે ઇન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવે, સૌથી મોટી રાહત પણ અપાઈ છે। નીતિન પટેલ, જો સૌથી મોટી આનંદની વાત તો દેશના બધા જ નાગરિકો માટે એ છે કે ટેક્સમાં લગભગ કોઈપણ વ્યક્તિઓ ઉપર, પરિવારો ઉપર કે કોઈપણ જાતના વ્યવસાયિક જૂથો ઉપર કોઈ નવો ટેક્સ ભારત સરકારના બજેટમાં રજૂ કરવામાં આવ્યો નથી। એટલે કોઈને પણ વધારાનો કોઈ બોજો આ નવા બજેટથી થયો નથી। અને ઉપરથી કરોડો નાગરિકોની, બધા જ વેપારીઓની, નાના મોટા ઉદ્યોગપતિઓની અને નોકરિયાત વર્ગની બધાની એક જ ઈચ્છા હોય છે કે અમારા માટે બજેટમાં કંઈક ફાયદાકારક આવે। અને વર્ષોથી આપણે બધા જોઈએ છીએ કે નોકરિયાત વર્ગ, મધ્યમ વર્ગ ને વેપારી વર્ગ એ બધા ઇન્કમ ટેક્સમાં રાહતની દર વર્ષે બજેટમાં જાહેરાત થાય એવી માગણી કરતા હતા। બધી જ ચેમ્બર તરફથી, બધી જ સંસ્થાઓ તરફથી પણ સરકારને એક જ મોટી રજૂઆત થાય કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં ઘટાડો કરો। આ વખતે નાણામંત્રી નિર્મલાજીએ મોદી સાહેબના નેતૃત્વમાં જે ભારત સરકાર છે એના દ્વારા બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનાર વ્યક્તિને કોઈપણ જાતનો ઇન્કમ ટેક્સ ના ભરવો પડે અને 12 લાખ સુધીની તમામ આવક કરમુક્ત થઈ જાય, એ પ્રમાણેની જે જાહેરાત કરી એ દેશના કરોડો નાગરિકોને, કરોડો ઇન્કમ ટેક્સ ભરનાર કરદાતાઓને ખૂબ જ આનંદદાયક સમાચાર રૂપે પ્રાપ્ત થઈ છે। મહિને 1 લાખ રૂપિયાની આવક એટલે કે કોઈપણ જે ખાનગી કર્મચારી હોય, સરકારી કર્મચારી હોય, મોટા ભાગના વ્યક્તિઓને આ પગાર મર્યાદામાં આવી જતા હોય છે। એટલે 12 લાખની આવક ધરાવનારને કોઈ પણ ટેક્સ ના ભરવો પડે એ મોટી જાહેરાત છે। અને વધારામાં 12 લાખથી વધુ પણ આવક ધરાવતા હોય એમના જે ઇન્કમ ટેક્સના સ્લેબ છે એમાં પણ ઘટાડો કરી અને એમાં પણ ઇન્કમ ટેક્સ ભરવામાંથી રાહતો આપવામાં આવી છે। એટલે સરકારને ભરવું પડતું હતું ઇન્કમ ટેક્સના સ્વરૂપમાં જે રકમ, એમાં નાગરિકોને ઘણો બચત થશે, ફાયદો થશે અને રાહત થઈ છે। બીજી જે વાત છે કે દેશની જરૂરિયાત પ્રમાણે દરેક રાજ્યોને પ્રગતિ કરવા, વિકાસ કરવા, ખેડૂતોથી માંડીને ખેત મજૂર સુધીનાને રાહત આપવા માટે આ બજેટમાં અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે। દેશના કરોડો ખેડૂતો જે કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, જે કિસાન ક્રેડિટ કાર્ડના આધારે એમને અત્યાર સુધી 3 લાખ રૂપિયા સુધીની લોન વગેરે જોઈતું હોય તો કોઈ પણ જામીન સિવાય બેંકમાંથી આ કિસાન ક્રેડિટ કાર્ડના આધારે લોન મળતી હતી। હવે એમાં 2 લાખ રૂપિયાનો વધારો કરી અને એની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા સુધી કરી છે। એટલે 5 લાખ રૂપિયા સુધીનું કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવનાર ખેડૂતોને કોઈપણ લોન લેવી હોય એનો આમાં ફાયદો થશે। એટલે ખેડૂતો માટે પણ આ જે સહકારી બેંકોમાંથી, મંડળીઓમાંથી કે સરકારી બેંકોમાંથી જે લોન મેળવી હોય એમાં 5 લાખ સુધીની મર્યાદા વધારી છે, એ પણ કરોડો ખેડૂતોને ઉપયોગી થશે। એવી જ રીતે દેશનું પર્યાવરણ બચાવવા, વિદેશી ઊંડિયામણ બચાવવા, જે પેટ્રોલિયમ પ્રોડક્ટ આપણે આયાત કરવી પડે છે એમાં બચત થાય માટે અત્યારે જે ઈ કાર, ઇલેક્ટ્રિક કારનો જે મોટા પ્રમાણમાં ઉપયોગ વધ્યો છે, પરંતુ એ થોડી મોંઘી પડતી હોવાથી ડીઝલ અને પેટ્રોલ કાર કરતાં ઈ કાર થોડી મોંઘી પડે છે। એટલે એને સસ્તી કરવા માટે ઈ કારને પણ વધુ ઉપયોગ કરી શકાય
એવી સસ્તી કાર આપવા માટે ભારત સરકારે એની કિંમતમાં પણ ટેક્સનો માળખામાં ઘટાડો કર્યો છે. એટલે હવે ઈ કાર ખરીદનાર નાગરિકોને પણ ફાયદો થશે, પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટશે અને પર્યાવરણમાં ફાયદો થશે. આ મોટો ફાયદો છે. બીજું જે મેં કહ્યું અગાઉ કે મેડિકલ સીટોમાં મોટો વધારો કર્યો ભારત સરકારે. દર વર્ષે દેશની મેડિકલ કોલેજોમાં 10,000 નવી બેઠકોનો 5 વર્ષ સુધી વધારો કરવાનો ભારત સરકારે નિર્ણય જાહેર કર્યો છે. એટલે દેશના તેજસ્વી વિદ્યાર્થીઓને, હોશિયાર વિદ્યાર્થીઓને ભારતની મેડિકલ કોલેજમાં જો એડમિશન ના મળે તો એમને બીજા દેશોમાં જઈ, પરદેશમાં જઈ વધુ ખર્ચો કરી બીજા દેશોમાં રહી અને મેડિકલનો અભ્યાસ કરવો પડતો હતો. ત્યાં અભ્યાસ કર્યા પછી પણ ભારતમાં તો આપણી મેડિકલ બોર્ડની પરીક્ષા પાસ કરવી જ પડતી હતી. તો આ બધું જોખમ હતું. એમાં ઘટાડો થાય એ માટે અને દેશમાં જે ડૉક્ટરોની અછત છે એ ડૉક્ટરોની અછત ઓછી થાય, ડૉક્ટરોની આ દેશને ઉપલબ્ધિ વધે અને દેશના યુવાનોને ભારતમાં જ મેડિકલનો અભ્યાસ કરવાની તક મળે એ માટે દર વર્ષે 5 વર્ષ સુધી 10,000 સીટોનો વધારો એ મારી દ્રષ્ટિએ ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી તરીકે હું એને ખૂબ આવકારું છું. કારણ કે ગુજરાત સહિત કોઈ રાજ્ય એવું નથી દેશમાં કે જ્યાં ડૉક્ટરોની તંગી ના હોય. એટલે આ મેડિકલ સીટો વધશે એટલે ડૉક્ટરો પણ વધશે અને દેશના નાગરિકોના, દર્દીઓને બધાને ફાયદો થવાનો છે. જીવન રક્ષક દવાઓની કિંમતમાં પણ. પટેલ સાહેબ એક સવાલ કે બધું જ સારું સારું છે, એક એવી વાત જે તમારી ઈચ્છાથી કે આ થવું જોઈતું હતું એ નથી થયું. નીતિનભાઈ, એક ઈચ્છા કે જે થવું જોઈતું હતું એ નથી થયું. હા, શું છે તમારી ઈચ્છા હતી કે આ થવું જોઈએ? લાગે છે અમારી ઈચ્છા હતી કે પેટ્રોલ ડીઝલ કામ છે, પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝ ઘટે તો એનો ભાવ ઘટે, 5 થી 10 રૂપિયા ઘટે અપેક્ષા હતી, એ ન થયું. તમારું શું ઓપિનિયન છે? જો જનકભાઈ, દેશમાં જીએસટી લાગુ થયા પછી બજેટની મર્યાદાઓ કેન્દ્ર સરકાર દ્વારા જે છે રાહત આપવાની અથવા બોજો વધારવાની એ બિલકુલ એમના હાથમાંથી સત્તા નીકળી ગઈ છે. અત્યારે કોઈ પણ ચીજ વસ્તુ ઉપર જે ટેક્સ આપણે ભરીએ છીએ જેને જીએસટી કહીએ છીએ એ જીએસટીના કોઈ પણ ચીજ વસ્તુના ટેક્સમાં વધારો કરવો, ઘટાડો કરવો, માફી આપવી કે કંઈ પણ કરવું એ હવે ભારત સરકારના બજેટમાં આમે જ નથી કરી શકાતું. એ સત્તા જીએસટી કાઉન્સિલને છે અને જીએસટી કાઉન્સિલ આ નિર્ણય કરે છે. બીજું પણ હું આપને કહું કે પેટ્રોલ અને ડીઝલ જેની આપે વાત કરી એની સત્તા પણ જીએસટી કાઉન્સિલ પાસે છે અને જીએસટી કાઉન્સિલે પણ કાયદામાં એવી જોગવાઈ છે કે દરેક રાજ્યો પેટ્રોલ ડીઝલની જે પ્રોડક્ટ છે એનો ટેક્સ દરેક રાજ્યો નક્કી કરે છે. એટલે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો ટેક્સ જુદો હોઈ શકે, મહારાષ્ટ્રમાં જુદો હોય, ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાનમાં કે હરિયાણામાં કોઈ પણ રાજ્યમાં જુદો હોઈ શકે. એ રાજ્યની સત્તાના અધિકારમાં આવે છે. એટલે પેટ્રોલ ડીઝલ ઉપર ટેક્સ વધારવો, ઘટાડવો, યથાવત રાખવો એ રાજ્યો નક્કી કરે છે. એમાં ભારત સરકારને હવે કંઈ કરવાનું રહેતું નથી અને ચીજ વસ્તુઓના ટેક્સમાં પણ ભારત સરકારને હવે જીએસટી આવ્યા પછી કોઈ નિર્ણય કરવાનો રહેતો નથી. ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ, હંમેશા આવો છો ને